जय संविधान, जय भारत बधा मित्रों ने खास आज बहु आनंद जे पण मित्रों लाइव अवाज कम्प्लीट आवे छे के नहीं जणावजो अने वधुमां वधु शेर करजो। आजनो दिवस एटले 15મી ऑगस्ट स्वतंत्र दिवस अने स्वतंत्र दिवस उपर બધા મિત્રોને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજના દિવસે દેશ આઝાદ થયો, પણ ખરેખર વાસ્તવિકતા જોઈએ તો ખરેખર શું આપણે જે મૂળભૂત સમસ્યાઓ છે તેમાંથી ખરેખર આપણે આઝાદી મળી છે ખરી? એટલે આ એક વિચારવા જેવી બાબત છે। આપણે આઝાદી પર્વ ઉજવીએ છીએ, પણ ખરેખર આપણે આઝાદ છીએ કે નહીં એ ખૂબ જ વિચારવા જેવી બાબત છે। એટલે ખાસ જણાવજો। આજે પણ મેં એક પોસ્ટ કરેલી કે ખરેખર વાસ્તવિક રીતે હાલના સમયમાં ખરેખર આપણે આઝાદ છીએ? આપણી જે મૂળભૂત સમસ્યાઓ છે, જે સમાનતા હોય, સ્વતંત્રતા હોય અને બંધુતા, આ ત્રણ જે બાબતો છે તેમાં ખરેખર આપણે આઝાદ થયા છે કે નહીં? શિક્ષણ તો કે એક સમાન મળે છે તો કે નહીં? આરોગ્ય એક સમાન મળે છે તો કે નહીં? યોગ્ય અવસર મળે છે તો કે નહીં? પેલા એવું હતું કે માત્ર ચોક્કસ સમાજને જ ભણવાનો અધિકાર હતો। હિન્દુ ધર્મમાં જે 4 વર્ણ આવતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમાંથી બ્રાહ્મણ સમુદાય છે એને જ ભણવાનો અધિકાર હતો પેલા। પછી સ્ટેપ બાય સ્ટેપ જે પરિવર્તનો થયા એ અલગ, અને આપણે બધા હતા શૂદ્રમાં। એટલે મનુવાદના કહેવા પ્રમાણે મનુવાદી માનસિકતા ધરાવનાર અને મનુવાદી જે પુસ્તકો છે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે શૂદ્રોને ઉપલા વર્ણની ખાલી સેવા કરવી, એને ભણવાનો અધિકાર નહીં। અને શૂદ્રો તો ઠીક, મહિલાઓ પર જે અન્ય અત્યાચારો થયા એ તો હાવ કલ્પના બહાર, બરાબર? કલ્પના તમે ના કરી શકો એવા મહિલાઓ થયા છે, બરાબર? એમાં પણ શૂદ્રની મહિલા હોય તો જે અત્યાચારો સહન કર્યા છે એની કોઈ સીમા નથી। તો આજે આઝાદીના 76 વર્ષ પછી પણ ખરેખર આવી ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો છે એનું આજે પણ ક્યાંક ને ક્યાંક થોડાક અંશે જોવા મળે છે। હમણાં તમે કાલનો જ એક વિડીયો જો, તમે બહુ વાયરલ છે, મહેસાણા બાજુનો એ વિડીયો છે, જે વાલ્મીકી સમાજ એટલે એસટી સમાજમાંથી આવતા જે વાલ્મીકી સમાજનો જે પરિવાર હતો એને મંદિરમાં પ્રવેશ બાબતે બોલાચાલી અને મારામારી થઈ અને એને મંદિરમાં પ્રવેશ કરવા અટકાવવામાં આવ્યા। તમે વિડીયો જોયા, 2 દિવસની વાત છે। એટલે આ વાસ્તવિકતા છે। આજે પણ જાતિવાદી જે કીડાઓ છે હજી પણ ફલાણા ઊંચા ને ફલાણા નીચા, અમે ઓના કરતા ઊંચા, આ બાબતો ક્યાંક ને ક્યાંક જે જાતિવાદી કીડાઓ છે એના માનસિક પટ છે, બરાબર, મગજમાં હજી આ ઘૂમે છે, હજી એમાં કઈ ફેરફાર થયો નથી। એટલે માનવતા છે એ મોટામાં મોટો ધર્મ છે, જે સનાતન ધર્મ એમ કે આપણા બળવાઓને તમે પૂછો કે આપણો ધર્મ કયો, તો એમ કે સનાતન ધર્મ। સનાતન ધર્મ એટલે સ્વ એટલે પોતાનું, એટલે માનવતાનો જે ધર્મ છે એ જ મોટામાં મોટો ધર્મ છે। અને મા બાપ થી મોટો કોઈ ઈશ્વર નથી। તમે કબીર કે ઓશોને તમે સાંભળો તો તમને ખબર પડે કે તર્ક શું કહેવાય, બુદ્ધને વાંચો તો તમને ખબર પડે। અને જે લોકોએ ક્રાંતિ કરી છે, જેને કંઈક પરિવર્તન કરવા માટે જે મહેનત ઉઠાવી છે, તે મહામાનવોને દુનિયા યાદ કરે। પછી એમાં ગૌતમ બુદ્ધ હોય, સમ્રાટ અશોક હોય, ચંદ્રગુપ્ત મૌર્ય હોય, બાબા સાહેબ આંબેડકર હોય, રામાસ્વામી પેરિયાર હોય, સાહુજી મહારાજ હોય, શિવાજી મહારાજ હોય, રામદેવ પીર મહારાજ હોય, સંત કબીર હોય, ઉધ્યમસિંહ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, બિરસા મુંડા હોય, અસંખ્ય ઘણા એવા ઓબીસી એસસી એસટી સમાજના જે મહાપુરુષો છે એને ક્યાંક ને ક્યાંક આ સમાજ માટે બલિદાન આપ્યું છે। ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ,
ભગતસિંહ ને તમે વાંચો તો તમને ખ્યાલ આવે. તો પોતાની ડાયરીમાં એવું ડાયરી લખેલી છે પોતે, બુક, કે મેં નાસ્તિક હું. વાંચો તો ખ્યાલ આવે કે શું કેવા માંગે છે. કહેવાય છે ને, वो खूनी क्या जो अन्याय के सामने अवाज ना उठावे. તમારું લોહી જ કહ્યું કે તમે જો અન્યાય સામે અવાજ ન ઉઠાવો, બરાબર, અન્યાય સામે તમે અવાજ ન ઉઠાવો, એ લોહી ન કહેવાય, એને પાણી કહેવાય. આ ગુજરાતીમાં તમને સ્પષ્ટ શબ્દમાં કહું કે જે લોકો અન્યાય સામે અવાજ ન ઉઠાવે તો એના શરીરમાં જે રક્ત છે, જે લોહી છે, એ લોહી ના કહેવાય, એને ખાલી પાણી કહેવાય. પણ આજે આનંદની વાત એ છે, આજે મારા હાથમાં 3 દિવસથી આ પુસ્તક આવેલું કુરિયરમાં પડ્યું હતું, પણ હું લાઈવ થઉં છું એટલે હું લેટ પહોંચું છું મારા ઘરે, અને કુરિયર હતું કામરેજ, એટલે 3 દિવસથી અમારા કૌશિકભાઈ પરમાર શરૂઆત પબ્લિકેશનના જે ઓનર છે તેમને આ પુસ્તક મને મોકલેલું. પણ હું 3 દિવસથી આવેલો હતો, પણ હું ત્યાં લેવા પહોંચ્યો નહોતો. પણ હું પણ રાહ જોતો હતો, કેમ કે એ લોકો આજે 15મી ઓગસ્ટના દિવસે તેનું આ પુસ્તકનું વિમોચન થવાનું હતું. કર્ણનું આરોપનામું, જેનું આજે વિમોચન હતું. અને આ વિમોચનમાં અમુક કારણોસર હું પહોંચી શક્યો નથી, એનું મને ખૂબ જ દુઃખ છે. અને આ પુસ્તકનું ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે આ પુસ્તક આપણા હાથમાં આવે તો આપણે સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવામાં ખૂબ જ સરળ પડે. આ પુસ્તક માટે જેમણે મહેનત કરી, ખાસ કરીને અમારા ડોક્ટર અને પ્રોફેસર જયેશભાઈ વરિયા, અને આ શરૂઆત પબ્લિકેશનના જે માલિક છે તે અમારા મિત્ર કૌશિકભાઈ. શરૂઆત એટલે બહુ મહેનતથી આ પુસ્તક એમણે બનાવેલું છે. આ પુસ્તકમાં 176 પેજ છે, 176 પેજ, જેનું મુખપૃષ્ઠ સુંદર મજાનું બનાવેલું છે. ત્યારબાદ પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એમાં તમે જો અલગ અલગ પુસ્તકો છે. એમાં એક બંધારણનું પુસ્તક છે જે અમારી પાસે છે. આ શરૂઆત પબ્લિકેશનની ખાસિયત છે કે જે પાછળનું જે પૃષ્ઠ હોય છે એની પાછળ તે મસ્ત મજાની જે બુકો એમે બનાવેલી છે, બરાબર, તેમાં તેની કિંમત અને નામ સાથે, બરાબર, કિંમત તો નથી લખેલી, પણ આ પુસ્તકોના નામ સાથે તે પાછળનું પૃષ્ઠ બનાવેલું હોય છે. હવે આ પુસ્તકની સાથે તેમણે બીજું એક પુસ્તક મોકલેલું છે, માધવસિંહ સોલંકી. આપણે જો ખરેખર ઓબીસી સમાજને ગર્વ લેવો હોય તો આ ચહેરા ઉપર લેવાની જરૂર છે. અત્યારે કોઈ ગામમાં નાનો પ્રમુખનો હોદ્દો હોય કે પ્રેસ પ્રમુખનો હોદ્દો હોય ને તો કોઈ મૂકતું નથી. અને જેમણે આ ઓબીસી સમાજને આરક્ષણ મળે તેના માટે મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપનાર કોઈ હોય ને તો આ માધવસિંહ સોલંકી હતા. અને સામાજિક ન્યાયના રાજનેતા, આવું એવું બિરુદ આપેલું છે. અને આ પુસ્તકમાં માત્ર 24 પેજ છે. એટલે માધવસિંહ સોલંકીને સમજવા માટે આ રાજનેતાને, બરાબર, જેને ખરેખર રાજનીતિમાં રસ હોય અને રાજનીતિમાં જેને આગળ વધવું છે ને એને એમ હોય કે ભાઈ હું રાજનીતિમાં મારે જવું છે, મારે ચૂંટણી લડવી છે, તો એક વખત આ પુસ્તક અવશ્ય વાંચજો. કેમ કે આ પુસ્તક જ એવું છે. અમારા મિત્ર છે પાટણથી અંકિત ઠાકોર, તેમણે આ પુસ્તક બનાવેલું છે. એટલે ખૂબ ખૂબ આ ત્રણેય જે યોદ્ધાઓ છે, બરાબર, જયેશભાઈ વરિયા, કૌશિકભાઈ પરમાર અને અમારા અંકિતભાઈ ઠાકોર, એને હું દિલથી અભિનંદન આપું છું અને 100 સલામ કરું છું. કેમ કે તમે જે મહેનત કરી અને આપ જે પુસ્તકો બનાવેલા છે, બરાબર, તે ઘર ઘર સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી છે. અને જે પણ મિત્રો લેવા હોય તો ખરેખર અમારો કોન્ટેક્ટ કરજો, બરાબર. આ પુસ્તકો ઘર ઘર સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે. હવે માધવસિંહ સોલંકીની હું તમને જો વાત કરું તો ખાસ કરીને એવું કહી દઉં કે કોઈ બી ચૂંટણી હોય ને, લોકસભા, સંસદ સભા કે કોઈ બી ચૂંટણી હોય, ચૂંટણી ઢંઢેરો જાહેર કરે કે અમારી સરકાર બનશે તો અમે તમને આ આપશું, અમારી સરકાર બનશે તો અમે
આપશું. એમાં જ્યારે માધવસિંહ સોલંકી હતા ત્યારે પોતે કોંગ્રેસમાં હતા અને ત્યારે તેમણે એવું કહેલું કે અમારી સરકાર બનશે તો અમે ઓબીસી ને આરક્ષણ ચાલુ કરશું. બરાબર, આવું ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરવામાં આવ્યું હતું. પણ થયું એવું કે માધવસિંહ સોલંકી જીતી પણ ગયા અને ત્યારબાદ આરક્ષણ આપવાની વાત આવી ને તો કોંગ્રેસના મોવડી મંડળ એવું કીધું કે ભાઈ ઓબીસી ને આરક્ષણ નહીં મળે. એટલે આ જે માધવસિંહ સોલંકી હતા ઓબીસી સમાજમાં હતા અને એમને મોવડી મંડળને એવું કહી દીધું કે તમારે જો ઓબીસી સમાજને આરક્ષણ ન આપવું હોય તો આ મારું મુખ્યમંત્રીમાંથી રાજીનામું, તમે તમારી સરકાર હાકો, આપણે કઈ તમારી સરકાર લેવા દેવા નહીં, મારું રાજીનામું. અને પછી કોંગ્રેસને એવું થયું કે માધવસિંહ સોલંકી જો પાર્ટીમાંથી નીકળી જશે, મુખ્યમંત્રીમાંથી રાજીનામું આપી દેશે તો અમારું શું થશે? બરાબર, એટલે કોંગ્રેસે એનો જે વાયદો હતો એ પૂરો કર્યો ને આપને આરક્ષણ આપ્યું. એટલે બહુ સુંદર મજાનું લખેલું છે અને એમાં ખાસ જે ખામ ફોર્મ્યુલા માધવસિંહ સોલંકીની જે ઇતિહાસમાં જે ઓળખ છે એ ખાસ કરીને ખામ ફોર્મ્યુલાથી થાય છે. ખામ એટલે ઇંગ્લિશના જે શબ્દો છે KHAM, કે એટલે ક્ષત્રિય, એચ જે શબ્દ છે એ ગેરબંધારણીય શબ્દ છે એટલે શબ્દનો આપણે પ્રયોગ નહીં કરીએ. બરાબર, ગેરબંધારણીય શબ્દ એટલે એચ એટલે એચ ઉપરથી હરિજન. બરાબર, જે અત્યારે ગેરબંધારણીય શબ્દ છે. એ એટલે આદિવાસી, એમ એટલે મુસ્લિમ એટલે લઘુમતી સમાજ, માઇનોરિટી સમાજ. એટલે ખામ KHAM એટલે ખામ જે પદ્ધતિ જેને અપનાવી હતી, બરાબર, અને એને કારણે કોંગ્રેસ સત્તા ઉપર આવી. પણ કોંગ્રેસની સરકાર જ્યારથી ગુજરાતમાં ગઈ છે ત્યાર પછી કોઈની ખામ પદ્ધતિ ઉપર પાછા આવ્યા નથી. એટલે હું જો કોંગ્રેસની મોટામાં મોટી જો નબળાઈ ગણતો તો એ મોટામાં મોટી નબળાઈ એ છે કે એ ક્યારે પણ ખુલીને ઓબીસી SC ST સમાજના હક અધિકારો માટે સામે આવ્યા નથી. એમને ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે અમે ઓબીસી SC ST સમુદાયના હક અધિકારો માટે ખુલીને આવશું, તેનો મુખ્યમંત્રી બનાવવાની જો વાત કરશું, તેમને વસ્તી પ્રમાણે ભાગીદારીની વાત કરશું, વસ્તી પ્રમાણે બજેટની વાત કરશું, તો ક્યાંક ને ક્યાંક જે ઉજળિયાત સમાજો છે, ખાસ કરીને બ્રાહ્મણ, વાણી અને પાટીદાર સમાજના લોકો એનાથી દૂર ભાગશે અને એ લોકો એને મત નહીં આપે. આવા ડરના કારણે આ મારા મંતવ્યો છે એટલે હું સ્પષ્ટ વક્તા છું. એટલે મને કોણીએ ગોળ ચોટાડતા આવડતું નથી ભાઈ. બરાબર, ને કોઈ પક્ષ હારે મારે કઈ લેવા દેવા નથી. મારે મારા સમાજ હારે લેવા દેવા છે, પછી ઓબીસી હોય, SC હોય કે ST હોય. બરાબર, એટલે સ્પષ્ટ અને જે વાસ્તવિકતા છે હું તમને કહું છું. એટલે મારા મત મુજબ કોંગ્રેસ જ્યારથી ગુજરાતમાં સરકાર માંથી ગઈ છે, સરકાર બનાવી નથી શકી, એનું મેઇન કારણ એ છે કે ઓબીસી SC ST સમાજના હક અધિકારો માટે ખુલીને મેદાનમાં આવ્યા નથી. આજે પણ જે ભરતીઓમાં કટ ઓફ EWS કરતા ઊંચું જાય છે, ઓબીસી ની 70% લેખે જયારે ભરતી થવી જોઈએ, હજી પણ 20%, 25%, 22%, 15% આવી ભરતી થાય 70% લેખે. છતાં કોંગ્રેસનો મોવડી મંડળ હોય કે કોંગ્રેસના જે રાજકીય આગેવાનો છે ખુલીને એક મુદ્દા સાથે કામ કરતા નથી. એક જિગ્નેશ મેવાણી છે, બરાબર, તે ઉડીને આવે છે લડવા માટે અને બીજા એક બે ચહેરાઓ છે વિધાનસભામાં અવાજે ઉઠાવ્યો છે, નથી ઉઠાવ્યો નથી, પણ કન્ટિન્યુ જે લડત લડવી જોઈએ તે બાબતે તે અવાજ ઉઠાવતા નથી. એનું મેઇન કારણ કોંગ્રેસ જે બેકફૂટ ઉપર છે એનું મેઇન કારણ એ જ છે. અને કોંગ્રેસને જો જીતવું હોય, બરાબર, સત્તા બનાવી હોય તો એને ઓબીસી SC ST સમાજના હક અધિકારો માટે ખુલીને મેદાનમાં આવવું પડે. બરાબર, તો જ એ સત્તા હાસિલ કરી શકે એમ છે. અને જો એ લોકો એવું કે ભાઈ અમે ઓબીસી SC ST સમાજ વિશે બોલશું ને અન્યના મત ન મળે, તો હું કહેવા માંગુ કે 85% મત ઓબીસી SC ST સમાજના છે. તો તમારે મતની જરૂર છે કે શેની જરૂર છે? જો માધવસિંહ સોલંકી
પોતાના ચૂંટણી ઢંઢેરામાં જો ખામ ફોર્મ્યુલા એને અપનાવી હોય, પદ્ધતિ અપનાવી હોય ને કોઈ જીતા હોય તો તમારે સરકાર બનાવવા માટે તમારે એજન્ડા તૈયાર કરવા પડશે. કેમ કે જે લોકોથી તમે ડરો છો એ લોકો તો વર્ષો થયા મુખ્યમંત્રી ગૃહમંત્રી બનીને બેઠા છે અને પોતાના સમુદાય માટે વિકાસ કરી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. તો તમારે પણ ખુલીને મેદાનમાં આવવું જોઈએ ને લડવું જોઈએ, તો તમને કોઈ ઓબીસી એસસી સમાજના લોકો તમને સપોર્ટ કરશે. બાકી કોંગ્રેસ તરફથી હજી બધાને નારાજગી છે ને છે, બરાબર. એટલે હું ખાસ કોંગ્રેસના મોરડી મંડળને વિનંતી કરું કે તમે આ બાબતે કંઈક વિચારજો, બરાબર. અને ખરેખર તમારે સત્તામાં પહોંચવું હોય, બરાબર, તો વસ્તી પ્રમાણે આરક્ષણ તમારે આપવું પડે, વસ્તી પ્રમાણે બજેટ આપવું પડે. અંદર કાયમ ટાઈમ બંધ બારણામાં તમે વાતો કરો કે ભાઈ વસ્તી પ્રમાણે આરક્ષણ ભાગીદારી હોવી જોઈએ, એમ નહીં, ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરવું પડે. હું તો કહું કાલથી જ જાહેર કરી દો, બરાબર, જો તમારે સત્તામાં આવવું હોય તો. બાકી ભોગવે રાખો. 25-30 વર્ષ ત્યાં ભાજપ છે અને જો આમ નામ રહ્યું તો હજી પણ આમ નામ રહેવાનું છે, બરાબર. ખાસ કરીને મધ્યાહન ભોજન જે બાળકોને સ્વાદિષ્ટ, જોકે સ્વાદિષ્ટ આવતું નથી ખાવાનું, બરાબર. મેં ચાઇનાનો અને જાપાનનો વિડીયો જોયેલો. જે તમે શોરૂમમાં ફ્રૂટ લ્યો ને અને અત્યારે હાલ તમે જે હોટલમાં જમવા જાઓ 250, 300, 400 રૂપિયાની થાળી, આવું ભોજન સરકારી શાળાઓમાં બાળકોને મળે છે. અમેરિકાની સરકારમાં દરેક વ્યક્તિને એક પ્રકારે શિક્ષણ દેવાનું, એક જ સ્કૂલમાં, બધી સરકારી સ્કૂલો, કોઈ પ્રાઇવેટ નહીં. સમજો. મહાસત્તાની વાત કરે, વિશ્વગુરુ બનવાની તમે વાત કરો છો, શિક્ષણના ઠેકાણા નથી, સરકારી સ્કૂલોના ઠેકાણા નથી, વિશ્વગુરુ ક્યાંથી બનવાના? તમે ઘણા બધા વિડિયા જોયા હશે કે ભણવા માટે બાળકોને નદી પાર કરીને જવું પડે, બરાબર. ઓરડાના ઠેકાણા નહીં, શિક્ષકોના ઠેકાણા નહીં. સુરત, આપણે ગુજરાતમાં જ આ પરિસ્થિતિ છે, ટોયલેટ બાથરૂમના ઠેકાણા નહીં. જ્યારે વિશ્વમાં જે ટોપ 10માં જે દેશો આવે છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હરણફાળ ધરાવે છે, ચાઇના હોય, જાપાન હોય, અમેરિકા, આ બધી જગ્યાએ શિક્ષણમાં સમાનતા છે. બધાને એક જ સમાન શિક્ષણ મળે અને શિક્ષણની સાથે સાથે પૌષ્ટિક આહાર પણ બાળકોને મળે છે. તમે વિડીયો જોજો, મારી પાસે વિડીયો છે, મેં ડાઉનલોડ કર્યા છે, હું મૂકવાનો પ્રયત્ન કરીશ. એટલે આ સરકારનું કામ છે, બરાબર. અને આપણે જે મધ્યાહન ભોજનની જે વાત માધવસિંહ સોલંકી એની સરકારમાં જે ચાલુ કરવામાં આવી હતી, આજે મધ્યાહન ભોજનના ઠેકાણા નથી, બરાબર. જમવાનું વ્યવસ્થિત મળતું નથી. એટલે આ બધી બાબતો છે. એટલે ઘણી બધી છે. તો આ પુસ્તક વાંચવા યોગ્ય છે અને ખરેખર બધાએ વાંચવું જોઈએ. અને ખાસ કર્ણનું આરોપનામું, આ પુસ્તક આખે આખું વાંચવાનો મારે પ્રયત્ન નહીં, પણ 100% આખે આખું પુસ્તક વાંચવાનું છે. 176 પેજ છે, બરાબર. અને 2 મુખ પુષ્ઠ લઈ લ્યો એટલે 200 પેજ છે. એટલે વાંચશું અને મજા આવશે, બરાબર. જો ટોટલી આંકડા લખેલા છે, એમાં કાંઈ ઘટે નહીં. એટલે મેં કીધું તું ને કે દુશ્મનો છે એ પોતાના કમરના પટ્ટા છે ને ભાઈ, ટાઈટ બાંધીને રાખજો. તમારા કમરના પટ્ટા છે એ ટાઈટ બાંધજો. અમે આવશું, બરાબર ને, ખુલ્લે આમ લડશું. અને જો તમારી સરકાર હલાવી ન દે તો પૂરું થઈ ગયું. આ જે આંકડા છે ને, લાડ બધા આંકડા છે, આમાં આખી જન્મ કુંડળી જે ભાજપના રાજમાં બેહીને જે ટણપાઓએ, જે જાતિવાદી કીડાઓએ જે આપણી મેથી મારવાનું કામ કર્યું છે અને આપણી નોકરી જે ખાઈ જવાનું કામ કર્યું છે ને, આવા એક પણ, હું તો એમ કહું, આવા નરાધમોને છોડવાના થતા નથી, બરાબર. તમને મજા આવે ત્યાં ખિલ્લા મારી લેજો. બાકી તમારી 80 કે 83, બરાબર, આ આંકડા સમાજની સામે મૂકવાના છે, બરાબર. એમાં કોઈ પણ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં, જાણજો, બરાબર. મજા આવશે, કેમ કે મૂકશું નહીં. જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં. એટલે જ્યાં લગી તમારી સરકાર તૂટે નહીં ને ત્યાં લગી તમને છોડશું તો નહીં જ, બરાબર. એટલે આમાં એક મુદ્દો લીધો છે, ખાસ કરીને જે વર્ગીકરણનો જે ભૂત આજે સવાર છે ને, અમુક લોકો જે વર્ગીકરણ બાબતે નીકળ્યા છે કે નહીં, તો એ બાબત, વર્ગીકરણ બાબતનો જે મુદ્દો છે ને, એ પણ
આમાં લીધેલો છે, હું એ પેજ કાઢવાની કોશિશ કરું. મારા જયેશભાઈ એને પેજ કાઢ્યું હતું, પણ હવે મને મળ્યું. ક્યાં ગયું? પ્રકરણ 22 એમાં પ્રકરણ 22 વર્ગીકરણના નામે આરક્ષિત વર્ગની જાતિઓને અંદરો અંદર લડાવવાનું ષડયંત્ર. બરાબર, એટલે વર્ગીકરણનો જે મુદ્દો છે તે જે પ્રકરણ આમાં દર્શાવેલું છે તે પણ વાંચવા જેવું છે. કેમ કે વર્ગીકરણથી કેવું થાય કે ઓબીસી ના લોકો અંદરો અંદર ઝઘડવાનો. ચાલો 146 જ્ઞાતિ છે, 25 જ્ઞાતિને અલગ તારવી નાખી કે આ લોકો સુખી ને સંપન્ન છે અને આરક્ષણ ન મળવું જોઈએ. બરાબર ને, બીજી 120 જ્ઞાતિઓ અલગ કરી તો ઓલી જે 26 જ્ઞાતિઓ છે આ 120 જ્ઞાતિથી વિરોધમાં જશે. અને ખાસ કરીને જે નેતૃત્વ લઈ છે કોળી ઠાકોર, એનાથી આ લોકો દૂર થશે, ઓબીસી ના અન્ય જ્ઞાતિઓ. અને સરકાર ઈચ્છે છે એ જ કે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કોઈના મત છે કોળી અને ઠાકોર સમાજના છે. તો સરકાર તો એવું જ ઈચ્છે છે કે ઓબીસી ના બીજા જે વર્ગો છે એ કોળી ઠાકોર થી દૂર થાય, કોળી ઠાકોરને દુશ્મન તરીકે જોવે. એટલે વર્ગીકરણ બાબતે જે આંદોલન થાય છે એ આપણા માટે બહુ બરાબર દુઃખદ છે. એટલે વર્ગીકરણના મુદ્દામાં પડવાનું નથી. પડવાનું કેમાં? વસ્તી પ્રમાણ આરક્ષણમાં. બરાબર, હોય 270 સીટો આપને આવતી હોય, સોરી 1270 ઓબીસી સમાજના ભાગમાં આવતી હોય 70% લેખે, તો પેલા ઉમેદવાર થી લઈને 270 સુધીના ઉમેદવારનો મેરિટ ગણવાનો હોય. જો એ જ જગ્યાએ આપને 54% કે 60% આરક્ષણ મળતું હોય 1000, તો 101 થી 270 નહીં, 1 થી 540 કે 600 ઉમેદવાર સુધીનું મેરિટ ગણવાનું થાય. ઓલું 270 સ્ટોપ થઈ જાય. અને ઓલું મેરિટ જો વસ્તી પ્રમાણે મળતું હોય તો 540 કટઓફ અટકે, કા 600, માની લો કે 60% વસ્તી છે અને 600 ઉમેદવાર હોય તો 600 કટઓફ અટકે. તો આપણું મેરિટ, જેમ કાલનું જે રિઝલ્ટ આવ્યું ને મહિલાઓનું ઈડબ્લ્યુએસ નું રિઝલ્ટ 80.50% અટક્યું, અને ઓબી સમાજનું મહિલાઓનું રિઝલ્ટ 98.50%, એટલે 18%નો ફેર. જો આપને વસ્તી પ્રમાણે ઈડબ્લ્યુએસ વાળાને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે એટલે 1000 સીટ એની થાય. એટલે નાનો સમૂહ અને એની વસ્તી પ્રમાણે ઉમેદવારી નોંધાવે છે. આપણે થાય કેમ? સમૂહ મોટો 60%, ઉમેદવારી નોંધાવે 87%માં, 87% ભરતી થતી નથી. બરાબર, એટલે આપણું કટ ઓફ રહેવાનું છે ઊંચું, માઇનસ જવાનું નથી. એટલે મેં શરૂઆતથી ને જ્યારથી ઈડબ્લ્યુએસ આરક્ષણ મળ્યું ત્યારથી હું કહું છું, જો વસ્તી પ્રમાણે આરક્ષણ નહીં મળે તો તમારું કટ ઓફમાં ક્યારેય સુધારો આવવાનો નથી. તમારે જેમ મંજીરા વગાડવા એમ વગાડજો. ખાસ કરીને તમારે આ વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે ને. સત્તા એ જ કરી, સત્તા વગર કોઈ વસ્તુ મળવાની નથી. તમારે જેમ કરવું એમ કરો, સત્તા ઉપર કબજો કરો ને તો વસ્તી ગણતરી થાય જ્ઞાતિ આધારિત, અને જે વસ્તીને જેટલું છે બરાબર એને એ પ્રમાણે મળીએ. એટલે આ હતી વાસ્તવિકતા. અને ઘણા મિત્રોએ અનામત નીતિનો રોસ્ટરનો ખેલ, બરાબર, જો મસ્ત બોક્સ બનાવેલું છે. એટલે આમાં જે બોક્સ પણ બનાવેલા છે એ બહુ જોરદાર બનાવેલા છે. રોસ્ટર એટલે ખાલી જગ્યા પૂરવાની. હવે આપણી ભરતી જ વસ્તી પ્રમાણે થઈ નથી, તો રોસ્ટર ના આંકડા કઈ રીતે કાઢતા છે મને એ ખબર નથી પડતી. અને આ લોકો એમ કે અમે રોસ્ટર આધારિત ભરતી કરીએ છીએ. બરાબર, તો શરૂઆતમાં ઓબીસી ની વસ્તી પ્રમાણે તો ભરતી થઈ નથી, તો એના ઉમેદવારો તો ખાલી થવાના નથી. ભરતી જ નથી થઈ, સમજી લે, તો સીટો ખાલી જ હોવાની ને. તો આ લોકો ભરતી વધારે કેની કરે? ઈડબ્લ્યુએસ વાળાની. વિચાર કરો તમે. એટલે આ વાસ્તવિકતા છે. એટલે આ બાબતે ખરેખર આ પુસ્તક ના હોય તો મગાવી લેજો. અને બહુ સુંદર મજાનું લખેલું છે. એટલે હું તો લગભગ દરરોજ એક પોસ્ટ મૂકીને ભાઈ, તોય કાંઈ ઘટશે નહીં. પણ હું ભાઈ લોકસભામાં કોનો કબજો અત્યાર સુધીમાં, બરાબર, એની ટકાવારી આપી છે. રાજ્યસભામાં કોનો કબજો એ પણ
આપ્યું છે. 1996 અટલ બિહારી વાજપેયીની શાસનમાં બરાબર કોનો કબજો હતો બરાબર, અને આમાં સૌથી વધારે છે ને બ્રાહ્મણોનું નામ આવે છે. એટલે લગભગ બધું વધારે સૌથી વધારે ખાઈ જવાના બધા બ્રાહ્મણો જ છે. એટલે હું તો સ્પષ્ટતા કરી દઉં ભાઈ, સ્પષ્ટ વક્તા છે ને આવું આંકડા કહે છે, અમે કહેતા નથી. કોણ કહે છે? આંકડા કહે છે. એટલે તમે ખાઈ ગયા છો તો કહેતા છે બરાબર. અમુક જાતિવાદી જે કીડાઓ હોય, જે મનુવાદી વિચારધારા ધરાવતા હોય, એ બધું આ ખાઈ ગયા. લાગત નહીં, પણ જે મનુવાદી માનસિકતા ધરાવતા હોય એ આ બધા આમાં આવી જાય. એટલે ઘણી બધી બાબતો આમાં સ્થિત છે બરાબર. એટલે કેન્દ્રીય નોકરીઓમાં ઓબીસી ની જે સ્થિતિ છે બરાબર, એના આંકડાઓ હોતા નહીં છે, જોકે આપણે મૂકેલા જ છે, પણ વીણી વીણીને આમાં છે ને છાપવાનું કામ કર્યું છે, વીણી વીણીને. એટલે બહુ મજા આવશે. રેલવે થી માંડી 71 સરકારી વિભાગ, માનવ સંસાધન વિભાગ, કેબિનેટ સેક્રેટરી, નીતિ આયોગ, રાષ્ટ્રપતિ કાર્યાલય, ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય, યુપીએસસી, કેન્દ્રીય ઓડિટ બરાબર, ટોટલી આમ કઈ બાકી જ નહીં. કેન્દ્રીયમાં જે પણ ક્લાસ 1 2 અધિકારીની નોકરી હોય ને એમાં પણ કોણ કબજો મારી ગયું છે બરાબર. એમાં સૌથી વધારે પાછળ હોય ને તો કોણ છે ખબર? ઓબીસી. એમાં 54% ઓબીસી ની વસ્તી બતાવવામાં આવી. કેટલું આરક્ષણ મળે છે ખબર? 8%, 9%, 14%, 11%, 8% બરાબર. આ જ છે ને બધું લોલમ લોલ છે ને હાલે છે બરાબર. હા, જો મારો મુખ્ય જે વિષય ગુજરાતના મુખ્યમંત્રીમાં જ્ઞાતિ મુજબ બરાબર, તો બિન અનામત વર્ગ, અને અત્યાર સુધીમાં બિન અનામત વર્ગમાં જે આવે ને એના અત્યાર સુધીમાં કેટલા મુખ્યમંત્રી બન્યા ખબર? 14 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 14 મુખ્યમંત્રી બન્યા બરાબર. હવે એ 14 મુખ્યમંત્રી જે બન્યા ને એનું નામ હું બોલું છું. ડોક્ટર જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ જસાભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શક્તિસિંહ વાઘેલા, દિલીપ પરેખ, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની જાતિ ઓબીસી માં ગણાવે છે. મુખ્યમંત્રી નહોતા ને એ પેલા ખબર નહોતી કે આ કઈ કેટેગરીમાં આવે છે. મુખ્યમંત્રી બન્યા પછી એને કીધું કે હું તો ઓબીસી માં આવું છું. એટલે ઓબીસી ના 2 મુખ્યમંત્રી આપણે અત્યારે ગણી શકીએ બરાબર. નકલી કયો કે અસલી, જી કયો એ બરાબર. એટલે એક નરેન્દ્રભાઈ મોદી અને બીજા આપણા પ્રણેતા રાજનેતા સામાજિક ન્યાયના માધવસિંહ સોલંકી. એસટી સમાજમાંથી અમરસિંહ ચૌધરી, આદિવાસી સમાજમાંથી અમરસિંહ ચૌધરી, એસસી સમાજમાંથી કોઈ નહીં, મુસ્લિમ સમાજમાંથી કોઈ નહીં. કુલ અત્યાર સુધીમાં 17 મુખ્યમંત્રી બન્યા છે. આપણે વિચારવાનું છે કે 54 કે 60% વસ્તી જો આપણી હોય, અને ખાસ કરીને 35-40% કોળી સમાજ, ઠાકોર સમાજની વસ્તી હોય, તો તમારી ગણના કેટલી થાય એમ બરાબર. એટલે આવું છે બધું લોલમ લોલ. એટલે આ વાસ્તવિકતા છે, આપણે સ્વીકારવી પડશે. એના વગર કઈ ચાલવાનું નથી. મજા આવશે. મૂકશું આંકડા, વાંચશું અને મૂકી જાશું, વાંચશું અને મૂકી જાશું. એટલે ખાસ કરીને આ બધા આંકડાઓ મૂકશું. અને જે પણ મિત્રોએ માન્ય અંગત નંબર માંગ્યા છે, નંબર આપ્યા છે, ઘણા મિત્રોએ મને એવું કીધું છે કે ચિરાગભાઈ અમારે જોડાવું છે બરાબર. તો એ બધા મિત્રોનો ટૂંક સમય, કાલે રવિવાર છે તો કાલના દિવસમાં જે અમારે કામકાજ છે બરાબર, એ બધું અમે પૂરું કરવાની કોશિશ કરશું. અને ખાસ કરીને અમારા પિન્ટુભાઈ, યુવા કોળી એકતા સંગઠનના જાબાજ જે કાર્યકર્તા છે મારા પિન્ટુભાઈ, એનું આઈડી બેન થઈ ગયું છે બરાબર. 10-15 દિવસ થયા, નવું આઈડી ચાલુ કર્યું છે. 35,000 ઉપર ફોલોઅર્સ તો થઈ ગયા છે. એટલે હું જેટલા પણ મિત્રો લાઈવ નિહાળું છું તો અમારા પિન્ટુભાઈ ને ફોલો કરી દેજો બરાબર. કેમ કે અમારા પિન્ટુભાઈ એક એવો ચહેરો છે કે હંમેશા લાઈમ લાઈટમાં જ હોય બરાબર. એટલે સપોર્ટ કરજો, મજા આવશે, લડશું અને લોકોને જાગૃત કરશું. અને જે પણ મિત્રો અમારી વિચારધારા સાથે જોડાયેલા હોય તો શાસક સમાજના નિર્માણમાં ગામે ગામ અમે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છે. તો જે મિત્રો
પોતાના ગામની જવાબદારી લેવા માંગતા હોય તો અમારી સાથે જોડાવ. આ જે પણ બાબતો છે તે આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ તેવું આપણે બધા સાથે મળીને આપણે પ્રયત્ન કરીએ. અમુક NS રાઠોડ, વિક્રમ કાનાણી, નવલકુમાર ચુડાસમા, જય માતાજી ભાઈ. મારા બગિયા પ્રવીણભાઈ, જેમનો દીકરો હાલ MBBS કરે છે, મારા મોટા ભાઈ છે અને ડેઈલી મારા 5 થી 6 સ્ટેટસ હોય છે. હરેશભાઈ પરમાર, જય કોળી સમાજ. સાહિલ નરેશભાઈ બારિયા, ભાવનગર, જય કોળી સમાજ ભાઈ. પરસોત્તમભાઈ માલકિયા, સરસ. એ અમારા નટવરભાઈ છે લાઈન ઉપર, લાઈવમાં. નટવરભાઈ દરરોજ અમારું લાઈવ નિહારે છે, બરાબર. અમારે એક રજની પટેલ કરીને આમાં કોમેન્ટ કરે છે, ભાઈને બહુ ખોટું લાગતું એવું મને લાગે છે. ચિંતા ના કરો ભાઈ, સતાના ફળ કેવા મીઠા છે યાર. અમારો વારો આવવા દો. જીતેશભાઈ બારૈયા, જીતુભાઈ જાડિયા, પટેલ ગોવિંદભાઈ, દરેક સમાજની જરૂર છે, બરાબર. જય સંવિધાન, જય જવાન. હા, જો અમારે એક ભાઈ લાઈવમાં આવ્યા છે, હરેશભાઈ વાજા, જે લાઈવ નિહાળી રહ્યા છે ને આમાં કોમેન્ટ પણ મારી છે, એટલે એની યાદી હું કરાવી દઉં. આમાં હરેશભાઈ વાજા મારા ઘેડ પંથકના છે અને હરેશભાઈ જયારે વેલંજામાં મકાન લેવા ગયા ને અને બેંકમાંથી સીલ મારેલું મકાન એમને લાખ્યું, એટલે ત્યાં આખી સોસાયટી અમારે ચોખવટ કરવાની જરૂર નથી, પણ એ સોસાયટીનું કહેવાનું એવું હતું કે કોળી નહીં આયા. મકાન રાખી લીધું, પૈસા આપી દીધા અને પ્રમુખ ફોન કરીને એમ કે ભાઈ તમે કોને પૂછીને મકાન રાખ્યું એમ. એટલે મને તો એવું લાગે ગુજરાત કેમ બધું એના બાપાનું હોય. હે, ફોન કરીને એવું કે તમે કોને પૂછીને મકાન રાખ્યું, અહીંયા કોળીને રહેવા માંગ દેતા નથી. એટલે હરેશભાઈ જે લાઈવ છે, એટલે હરેશભાઈ મને કોલ કર્યો, કેમ કે હું અહીંયા ઘેડિયા કોળી સમાજનો પ્રમુખ છું, એટલે એના પ્રમુખને જાણ કરે ને. એટલે એમનો કોલ આવ્યો કે ચિરાગભાઈ આ રીતનું છે, મેં મકાન રાખી દીધું, પૈસા આપી દીધા અને અમારી સાથે આવો ભેદભાવ થાય છે, એટલે કાંઈ વાંધો નહીં, લાવો પ્રમુખના નંબર. પ્રમુખ સાથે વાત કરી, હું કેમ ભાઈ શું તકલીફ? તો કે એવું નથી ભાઈ, અમે દેતા જ નથી એમ કે, બરાબર, કે આવું ને તેવું છે, બરાબર. એક કામ કરો, તમે રૂબરૂ આવો મળવા. એટલે અમે તે જ દિવસે રાતે અમે રૂબરૂ મળવા ગયા સોસાયટીમાં. તો સોસાયટીમાં 350-400 જણા મીટિંગ ભરીને બેઠા. વિચાર તો કરો, કોળીને મકાન નહીં દેવા હાટું 400 જણા મીટિંગ ભરીને બેઠા. અને જોકે અમે 2 ગાડીઓ લઈને ગયા હતા, એટલે ગુંગલો ભરીને બધા મીટિંગ ભરીને બેઠા, એટલે અમે જઈને સીધા એની વચ્ચે બેસી ગયા. એટલે હું કહું બોલો ભાઈ શું તકલીફ છે ભાઈ કોળીથી? તો કે એવું નથી ભાઈ, અહીંયા બધા આમાં આ સમાજના લોકો રહે છે, એટલે અમે બીજાને લેવા દેવા માંગતા નથી. પણ એવું નથી, ઈ જગ્યાએ પાછા બીજા હોતા ને સમાજના રહેતા હતા, કોળી નહીં. સાંભળો, કેમ ગામમાં દલિત સમાજ હોય, SC સમાજ હોય, ST સમાજ હોય, આ વર્ષો 20 વર્ષ 25 વર્ષ પહેલા તમે જોઈ લેજો કઈ રીતે આભડછેટ રાખતા એમ. એમાં કોળીને બીજા સમાજના રહેતા, પણ કોળી નહીં એમ, સમજ્યા? કોળી તો કેમ નડતા હોય, એટલે મેં એવું કીધું, જો એક કોળીનો દીકરો આવ્યો છે એટલે બીજા 10 આવશે. એક કોળીનો દીકરો આવ્યો છે, બીજા 10 આવશે. અને જો આ રીતનો જ્ઞાતિવાદ થતો હોય તો અમને ભાઈ રહેવાની અમને મજા આવતી નથી, અમારે રહેવું નથી. પણ અમારું મકાન એટલામાં લીધું છે અને એટલામાં અમારું મકાન વેચવાનું છે. જે ભાઈડો હોય એ મકાન લઈ લે, અમારે આપી દેવું છે. પણ કોઈનામાં એવું શાણ નીકળવું નહીં મકાન ખરીદવાનું, સમજ્યા? મોટી મોટી વાત કહીને 300-350 ભેગા હોતા નહીં, જ્યાં કદાચ વધારે છે. પણ એમાંથી એક પણ બળિયો એવો ન નીકળો કે ભાઈ નથી દેવા આવ્યું, લાગ કેટલી કિંમત, ચાલો હું પૈસા આપું, બોલો કિંમત. આવો કોઈ નીકળો નહીં. એટલે આપણે કહી દીધું ભાઈ મકાન વેચી દેવું છે, જેને લેવું હોય. અમે તો રોકડા પૈસા આપ્યા, બરાબર, અમારે વેચી દેવું છે. તમારા તેવડ હોય તો મકાન ઉપાડ લ્યો, પણ અમારા ભાવે, તમારા ભાવે નહીં. જોકે આપણે ભાવ પણ વધારે નહોતો, ગામ કરતા 3 લાખ રૂપિયા આપણે ખાલી વધારે મૂક્યો હતો ને. આપણે
એવું નક્કી કર્યું હતું કે ભાઈ કદાચ આપને મહિના દીમાં 3 લાખ રૂપિયા આપણા પરિવારને ફાયદો થતો હોય તો ત્યાં ક્યાં રહેવાની જરૂર છે આપણે ભાઈ, મોઢા બગાડે સવાર ઉઠીએ ને નો ગમે તો આપણે હુકામે ભાઈ ત્યાં રહેવાની જરૂર છે. એટલે આપણે કહી દીધું ભાઈ મકાન જોતો લઈ લ્યો, બાકી અમારો સામાન ત્યાં આવવાનો છે. એટલે એ કાંઈ ન થયું. મહિનો ગયો, 1.5 મહિનો ગયો, 2 મહિના ત્યાં કોઈ વસ્તુ કઈ થઈ નહીં. પછી સરસ મજાનો કુંભ ઘડો તૈયાર કરી અને સામાન સાથે બરાબર અમારા હરેશભાઈ અત્યારે રહેવા માંડ્યા. બહુ આનંદથી રહી છે. અને જો કે અમે એક વખત જેવા છે એટલે ત્યાં કોઈની ઓકાત નથી કે ત્યાં ખીલી ખટકો કરી શકીએ. બરાબર, એટલું તો અમે દમ રાખીએ છીએ કે કેમ કે નાઈટ ઉપર જાય તો પછી ગમે એવો તુરમ ખાન હોય તો એને પાડી તો દઈએ. બરાબર, કેમ કે કોળી સમાજની તાકાત છે. અને આયા પણ આ ગુજરાત છે કઈ કોળી આતંકવાદી તો નથી કે અફઘાનિસ્તાન, મ્યાનમાર કે પાકિસ્તાન ત્યાં ગુજરાતમાં રહેવા આવ્યા હોય. અમે આ જ દેશના મૂળ નિવાસી છે, સમાનતાથી અમને પણ જીવવાનો અધિકાર છે. જે લોકો એમ કહે ને જાતિવાદ નથી, તો ભાઈ તમે ક્યારેક સુરત જેવા મહાનગરપાલિકા જ્યાં હોય ત્યાં શહેરોમાં તમે પૂછો કે જાતિવાદ કોને કહેવાય, તો તમને ખબર પડે. એટલે આ મારા હરેશભાઈનું લાઈવ હું જોઈ ગયો એટલે આ બાબતે મેં ચર્ચા કરી. બરાબર, અમારા ભૂપતભાઈ સાણંદથી, રાણેસર, લાલજીભાઈ મકવાણા, હા વિનુભાઈ ગોયલ ડેઈલી લાઈવ હોય. વિનુભાઈ તમારા વિસ્તારમાં અને તમારા ગામમાં જવાબદારી ભાઈ નિભાવજો. સનાતનનો ધર્મ અર્થ એમ થાય છે કે એસો ધર્મો સનાતનનો જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ જ સનાતન. ખૂબ જ સુંદર મજાનું એસો ધર્મ સનાતન એટલે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે સનાતન તો વર્ષોથી આ શબ્દ ચાલ્યો આવે છે. બરાબર, પણ હવે એ લોકોને હજી ખ્યાલ નથી બરાબર કયો શબ્દ ક્યાંથી આવ્યો. એટલે બહુ ડીપમાં વયા જવું, પણ આપણે ડીપમાં જવાની જરૂર નથી. વિક્રમ કાનાણી, જય કોળી સમાજભાઈ. ભરત મૈડા, જય સનાતન. NS રાઠોડ, નીતિન સોલંકી, ગુડ. મનુભાઈ બારિયા, જય શ્રી રામ. ચિરાગભાઈ, જય શ્રી રામ. મનુભાઈ, ગણેશ ડાભી, જય કોળી સમાજ. ગિરીશ વાજા, જય ભીમ. AK રાઠોડ, આ પુસ્તક જોવે છે તમે ફેસબુકમાં કૌશિક શરૂઆત, કૌશિક પરમાર એવું સર્ચ મારજો એટલે કૌશિક પરમારની આઈડી આવશે. એમાં તમે નંબરને નાખજો, એ તમને પહોંચતું કરી દેશે. અમારા નટુભાઈ કઈક કહે છે આથી 80 વર્ષમાં આઝાદ નો 80 વર્ષે આઝાદીની ઉજવણી કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે પણ આપણે આઝાદ થયા નથી. એના માટે ક્રાંતિ લાવવી પડશે. હવે નટુભાઈ તમે આ વાત કરી ને એટલે હું થોડુંક ઇતિહાસ બાજુ તમને લઈ જાઉં કે જ્યારે અંગ્રેજો ની સરકાર હતી ત્યારે બ્રિટિશ સરકાર ચાલુ હતી. બરાબર, પેલા એવું હતું કે આપણે કઈ ભણવાનો અધિકાર હતો નહીં. એટલે જે આ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેમના તમે ફોટા જોઉં ને, એમણે આપણને ઓબીસી SC ST સમાજને ખાસ કરીને મહિલાઓ માટે શિક્ષણ મળે તે માટેની જહેમત ઉઠાવી અને શિક્ષણ મળે તે બાબતે છે ને એને ચળવળ ચાલુ કરી શિક્ષણ માટેની. બરાબર, આ તમે વાત કરી ને એટલે હું આ મુદ્દો લઈ લઉં. એટલે શિક્ષણની જયારે એને શરૂઆત કરી ને ત્યારે આપણે તો ભણવાનો અધિકાર નહીં. એટલે આપણે તો શું અભણ હોય, અભણને તો શું હોય, તમે એમ કહો બોલો આંકડો છે ને ભૂત થાય છે તો તમે શું કહેવાના કે આ ત્યાં ભૂત થાય છે. ભાઈ આપણે તો એવું જ વિચારે ને, કેમ કે આપણે શિક્ષણ લીધું નથી. એટલે જે ધર્મના ઠેકેદારો હતા જે શિક્ષણ લઈને અટાકટા થઈ ગયા હતા મંદિરોનું રક્ષણ કરીને, હવે રક્ષણ કરતા હોય કે ભક્ષણ કરતા હોય પછીની વાત છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે લોકોએ શિક્ષણ લીધું હતું અને જે ધર્મનો ડર ઓબીસી ST સમાજને બતાવતા કે તમારા ઉપર ઈશ્વર ગોપાયમાન થાય, તમે આ તમને આપણા ધર્મમાં એવું લખેલું છે કે શૂદ્રોને ભણવાનો અધિકાર નથી, શૂદ્રોને માત્ર ઉપરના 3 વર્ણની સેવા કરવાની એમ. એટલે જ્યારે
આ જે મહાપુરુષો છે, સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે, બે પતિ પત્ની, એટલે એમને જયારે શિક્ષણ આપવાની શરૂઆત કરી ને એટલે આ ધર્મના ઠેકેદારોએ વિરોધ કર્યો, બરાબર. અને જયારે એક ગામથી બીજા ગામ જતા ને આ લોકો શાણ, કાદવ, કીચડ આવું બધું એની માથે ફેંકતા, પથરાવ કરતા, પથ્થરો પણ મારતા. એટલે આ બંને પતિ પત્ની પોતાની સાથે એક્સ્ટ્રા કપડાની જોડી સાથે રાખતા કે રસ્તામાં કોઈ આવો ઘટના બને તો બીજા કપડા ચેન્જ કરવા થાય, એટલે આ સાથે જોડી પણ રાખતા. ને પરિસ્થિતિમાં તેણે એ સમયમાં મહિલાઓ માટે સ્કૂલો શરૂ કરી હતી ને ફાતિમા શેખ નામની પહેલા મુસ્લિમ મહિલા શિક્ષિકા પણ હતી, જેણે પહેલી વખત મહિલાઓને શિક્ષણ મળે તેના માટે પહેલી વખત કોઈ પોતાની જગ્યા આપી હોય ને તો એ માઇનોરિટી સમાજમાંથી, મુસ્લિમ સમુદાયમાંથી આવતી ફાતિમા શેખ હતા. હવે બીજી એક જે મહત્વના મુદ્દાની જે હું વાત કરું કે ત્યારે બ્રિટિશ સરકાર હતી, એટલે આ બધા જાતિવાદી જે કીડાઓ હતા, બરાબર, ધર્મના ઠેકેદારો, આ બધા બ્રિટિશ સરકાર પાસે ગયા. શું ગયા? ત્યારે બ્રિટિશ સરકાર પાસે ગયા, લેખિત કર્યું બ્રિટિશ સરકારને. બ્રિટિશ સરકારે લેખિત શું કર્યું ખબર? કે અમારા હિન્દુ ધર્મમાં ઓબીસી એસસી સમુદાયના જે લોકો છે, શુદ્ર લોકો, એને ભણવાનો અધિકાર નથી, બરાબર. આમને ભણાવો તો ઈશ્વર કોપાયમાન થાય, આવું અમારા ધર્મમાં લખેલું છે. તો બ્રિટિશ સરકારે શું કીધું ખબર? બ્રિટિશ સરકારે એવું કહ્યું, હાલે હાલતી ના થવાયથી, આ તમારા બાપની સરકાર નથી, આ અંગ્રેજોની સરકાર છે, આ બ્રિટિશ સરકાર છે. શું કીધું? હાલો હાલતી ના થવાયથી, તમારું કાગળિયું લઈને, આ તમારા બાપની સરકાર નથી, આ કોની સરકાર છે? આ અંગ્રેજોની સરકાર છે, આ બ્રિટિશ સરકાર છે. આ અમે કેમ થાય, તમે કેમ થાય ને, હાલતી ના થાવ, હાલો તમારા કાગળિયા લઈને. એટલે અંગ્રેજોની સરકારમાં પણ, બ્રિટિશ સરકારમાં પણ જો કોઈ સારું કામ થયું હોય તો એ કામ એ થયું કે આપને શિક્ષણ મળવાનો જે અધિકાર મળ્યો ને એ અંગ્રેજ સરકારના રાજમાં મળ્યો. બાકી આ તો ધર્મના ઠેકેદારો હજી આપણે ગુલામ રાખવાનું જ કહેતા હતા. એટલે બ્રિટિશ સરકારના બાપની, એટલે આપણે શિક્ષણ આપવાનો અધિકાર મળ્યો. એટલે જ આપણે કહીએ સત્તા કડિયા. તમારા હક અધિકારો જોતા હોય તો તમારે સત્તા ઉપર કબજો કરવો પડે. સત્તા ઉપર કબજો કરો, બરાબર, તો તમને તમારા જે પણ હક અધિકારો છે તેને બેસો એટલે તમને મળી જાય. આ સત્તાની તાકાત છે, સમજાય ને? બ્રિટિશ સરકાર કહેતા હાલો નીકળો, આ બ્રિટિશ સરકાર છે, આ તમારે કઈ આમ તેમ નહીં, સમજ્યા તમે? એટલે આ વસ્તુ છે, સત્તાની આ તાકાત છે. સત્તા ઇઝ માસ્ટર કી. સત્તામાં બેઠા હોય. અને હમણાં જે વિસાવદરમાં બે આપણા ભાઈઓના મકાન પાડી ગયા, એવડો મોટો સમાજ, માત્ર કોળીના જ મકાન પડ્યા, એ બે જે ગામો છે, બરાબર, બે વિસાવદરના ગામો, અને બે ગામોમાં જે પેશ કદીમાં જે મકાનો બનાવેલા છે એમાં માત્ર કોળી સમાજના જ મકાન ટાર્ગેટ કરવામાં આવ્યા છે. બીજા ઘણા બધા સમુદાયો ત્યાં રહી છે, ઘણા બધા વારેલું છે, પણ એક પણના મકાન પડ્યા નથી. એક પણના મકાન પડ્યા નથી. કોના પડ્યા? કોળી ઠાકોર સમાજના. અને એ જગ્યાએ જો આપણે સત્તામાં બેઠા હોય ને તો એક જ ફોન થાય કલેક્ટરને કે હું છે, જોઉં કયા સરપંચ આ કામ કર્યું છે, કરો સસ્પેન્ડ, અને જે લીગલ એક્શન લેવાના હોય એના ઉપર લીગલ એક્શન લેવામાં આવે. આ સત્તાની તાકાત છે, બરાબર. મેં તો કલેક્ટરને ફોન કર્યો હતો, હું તો કઈ કેબિનેટ મંત્રી તો નથી, મિનિસ્ટર ધારાસભ્ય મારું એ સાંભળવાનો. છતાં આપણે કલેક્ટરને ફોન કરીને રજૂઆત કરી કે ભાઈ પડે તો આખા ગામના પડે, કોળીના ના પડે. અને અમે કઈ નવરા નથી કે આ બાબતે ઘડીએ ઘડીએ આંદોલન કરવાનું. હું સ્પષ્ટ કહું, આપણે કઈ નવરા નથી ઘડીએ ઘડીએ આંદોલન કરવાના. બહુ આંદોલનો કર્યા ને, થપ્પા મારી દીધા છે લેખિત રજૂઆતોના. મુખ્યમંત્રીને રજૂઆતોના થપ્પા મારી દીધા, એટલી રજૂઆતો કરેલી છે. પણ હવે રજૂઆતો કરવા નથી, માગવાથી મળે માત્ર ભીખ. શું મળે? માગવાથી માત્ર મળે ભીખ. અધિકારો જોતા હોય તો સત્તા ઉપર કબજો કરવો પડે તો અધિકારો મળે, બાકી ભૂલી આવવાનું, બરાબર ને? મજા આવે એટલા દિવસો લગી આંદોલન કરો, તમે ભૂખ હડતાળ કરો ને ભાઈ, તો તમને આ લોકો મારી નાખે. એને કઈ પડી નથી, કેમ કે સત્તા જેના હાથમાં હોય ને એનું કોઈ હલાવે ને. પાછી સત્તા કેવી? સંપૂર્ણ ટેકાવાળી, વગર ટેકાની સરકાર. વિરોધ પક્ષના લોકો ભેગા થાય ને તો એને પાડી ન હગે, એવી તો સરકાર આપણે બનાવીને આપી. બોલો,
અને ખાસ હું તો એમ કહું કે ઈવીએમ છે ત્યાં લગી ભાજપને હરાવી તો બહુ અઘરી વસ્તુ છે, પણ આપણે જ્યાં સુધી જાગૃત કરીએ ત્યાં સુધી ખૂબ જ જરૂર છે. એક કે ભાઈ રાઠોડ શું કહે છે ભાઈ? એક કે ભાઈ રાઠોડે બહુ સરસ મજાની વાત કરી કે અત્યારે તમે વાવેતરનું કામ અત્યારે કે તમે વાવેતરનું કામ કરો છો આનું ફળ કે મળશે, એ વાત એને કરેલી છે. હાથ અડાડતું કોમેન્ટું છે ને વહી જાય છે, ટપી જાય છે. નીતિન સોલંકી ગુડ. હિરેન વાઢિયા બાપા સીતારામ. ભાઈ બાપા સીતારામ. કાંતિભાઈ ચુડાસમા ચિરાગભાઈ ને ફૂલ આપો, ફૂલ સપોર્ટ આપો. ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી છે. મારા લાલજીભાઈ બામભણિયા, ચિરાગભાઈ આપણી પાર્ટી બનાવો, સમાજની પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી પૂછી લ્યો. જે ફંડ હશે તે ટૂંકમાં કોળી સમાજને કરો અને આપણે જાગૃત થાય. એક એક રૂપિયામાંથી આપણી કિંમત આગળ આવવાની છે. 1 રૂપિયાથી કોળી સમાજના હક અધિકારો નહીં ભાઈ, પૈસા વગર તો કઈ થતું નથી. એના માટેનું આયોજન થશે ભંડોળ બાબતનું, કેમ કે કન્ટિન્યુ પ્રવાસમાં નીકળવું હશે તો એના માટે ફંડિંગની જરૂર પડશે. ફંડિંગ વગર કોઈ વસ્તુ થવાની નથી. પણ અન્ય ઉપર આપણે આધાર રાખવું, બરાબર. આપણી સાથે જે પણ મિત્રો જોડાયેલા છે તેના દ્વારા આપણે શરૂઆત કરશું. કેમ કે જ્યારે માન્યવર કાશીરામ સાહેબે ઉત્તર પ્રદેશ, ગુજરાત કરતું 4 ગણું મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ અને 22% એસી સમાજના મતના જોડે જો સત્તાનું પરિવર્તન કર્યું હોય, ત્યારે માન્યવર કાશીરામ સાહેબે માત્ર એના કાર્યકર્તા પાસેથી ખાલી રૂપિયો લીધો. એ સમયમાં માત્ર રૂપિયો સત્તા પરિવર્તન કરી લીધું, બરાબર ને. સાયકલ લઈ લઈને પ્રચાર કરતા. આજની તારીખમાં આપણી પાસે 4 વ્હીલ છે, આ સોશિયલ મીડિયા છે. બેઠા બેઠા તમે 1000, 10,000, 50,000, લાખેક લોકો સુધી તમે તમારો વિડીયો પહોંચાડી શકો, બરાબર. ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે. અને આજે પેલા તો શિક્ષણ એટલું નહોતું, આજે તો શિક્ષણ પણ છે. એટલે હું તો એમ કહું કે અત્યારે આપણા માટે અનેરો અવસર છે. જો સત્તા ઉપર કબજો કરવો હોય તો, પણ એના માટે ગામે ગામ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિભાવવી પડે. જો ગામે ગામ દરેક વ્યક્તિ પોતાના ગામની જવાબદારી નિભાવે તો હું આશા રાખું કે આપણે વહેલામાં વહેલી તકે વાસ્તવિકતા તરફ આગળ વધીએ અને સત્તા ઉપર કબજો કરવા માટેની આપણે પહેલ કરી શકીએ. બસ વધારે વાત નહીં કહેતા. જે પણ મિત્રો લાઈવમાં આવ્યા છે તે બધાને ચિરાગ ઝાલાના 100 સલામ. ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ઓબીસી સમાજ.